નમસ્કાર મિત્રો। સો દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે કઈ રીતે પર્ટિક્યુલર આપણો કોઈ મેસેજ જે તે ભરતી બોર્ડને કાં તો જે તે વ્યક્તિને આપણે ડિલિવર કરી શકીએ તે માટે આપણે કઈ રીતે ટ્વિટરનું જે યુઝ કરવાનું છે તે આપણે આ વિડીયોમાં શીખીશું। મિત્રો બહુ સિમ્પલ વેમાં, બહુ સારી ભાષામાં, બહુ સરળ શબ્દોમાં તમને પ્રયાસ કરીશ આજે પ્રેક્ટિકલ અપ્રોચ સાથે કે કઈ રીતે આપણે ટ્વિટર પર જઈને આપણો મેસેજ આપણે ડિલિવર કરી શકીએ છીએ। તો મિત્રો આવો તમને હું મારા મોબાઈલની સ્ક્રીન પર લઈ ચાલું છું। તો તમારે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તમને તમારા મોબાઈલ પર પ્લે સ્ટોરમાં જવાનું છે। તમારે જે ટ્વિટર જેને અત્યારે એક્સ જેનું નામ છે તમારે તેને સર્ચ કરીને તેને ડાઉનલોડ કરી લેવાનું છે। મિત્રો તે ડાઉનલોડ કર્યા પછી તમારે તમારો એકાઉન્ટ તેના પર બિલ્ડ કરી લેવાનું છે। તેના પછી સિમ્પલ તમારે તમારું ટ્વિટર ઓપન કરવાનું છે। એ ઓપન કર્યા પછી તમે જોશો કે કંઈક આવું આપણને સરફેસ જોવા મળશે। તો મિત્રો સિમ્પલ તમે જોશો કે અહીં બાજુ નીચે છે પ્લસનો આઇકન, તો આપણે તેને ક્લિક કરવાનું છે। તેને તમે જેમ ક્લિક કરશો તેના પછી નીચે લખેલું છે પોસ્ટ, તો આપણે પોસ્ટ પર ક્લિક કરવાનું છે। તમે જેમ તેને પોસ્ટ પર ક્લિક કરશો તમને કંઈક આવું સરફેસ જોવા મળશે। મિત્રો હવે તમારે તમારો પર્ટિક્યુલર તમારો જે કંઈક મેસેજ, તમારો જે કંઈક સંદેશો છે તમે જેને પણ ડિલિવર કરવા ઈચ્છતા હો તે મેસેજ અહીં બાજુ તમારે ટાઈપ કરવાનું છે। તે ટાઈપ કર્યા પછી તમારે તેને ટેગ કરવાનું છે। મિત્રો હવે કઈ રીતે તેને ટાઈપ કરવાનું છે, કઈ રીતે આપણે તેને ટેગ કરવાનું છે, કેટલા શબ્દોમાં આપણે તેને લખી શકીએ છીએ એ તમામ બાબત હું તમને પ્રેક્ટિકલી બતાવું છું। તમે જોશો કે અહીં બાજુ સૌપ્રથમ તમને નીચે જોવા મળશે પહેલો જે સિમ્બોલ છે। મિત્રો તમારે પર્ટિક્યુલર તમારે કોઈક ફોટો કાં તો તમારે કોઈ મીમ્સ કે ગમે તે જો તમે કંઈક ડિલિવર કરવા ઈચ્છતા હો તો તમે અહીંથી તેને ક્લિક કરી શકો છો। મિત્રો બીજું છે GIF ફાઇલ, એના વિશે તમે જાણો છો। મિત્રો તમે પર્ટિક્યુલર તમારું લોકેશન પર એડ કરી શકો છો। તમે જુઓ છો અહીં બાજુ તમને સૌથી છેલ્લા દેખાય છે એક સર્કલવાળો જે સિમ્બોલ। મિત્રો આનો મતલબ એવું થાય છે કે જો તમને તમારા પાસે જો પરચેસ વર્ઝન નથી કાં તો તમે અપગ્રેડેશન તમારું અપગ્રેડ નથી થયું અત્યારે ટ્વિટર પર, તો તમને બહુ લિમિટેડ શબ્દોમાં તમારો મેસેજ લખવાનું થાય। જેમ કે અત્યારે હું તમને જો અહીંયા કંઈક લખું છું, તમે જોશો કે એ બાજુ જે રાઉન્ડ છે એ રાઉન્ડ ધીમે ધીમે ફિલ થઈ રહ્યું છે। તો આપણે અહીં બાજુ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ખૂબ ટૂંકા શબ્દોમાં આપણો જે કોઈ મેસેજ છે એ આપણે હજુ ટાઈપ કરવાનું છે। મિત્રો મેં પહેલાંથી મારો એક મેસેજ જે મારે ટાઈપ કરવાનું છે મેં પહેલાંથી ટાઈપ કરી રાખ્યું છે વોટ્સએપ પર। હું ત્યાંથી તેને કોપી પેસ્ટ કરી લઉં છું। તમે જુઓ છો કે અહીં બાજુ એક મેં મેસેજ પહેલાંથી ટાઈપ કરી રાખ્યો હતો, હું તેને અહીંથી કોપી કરી લઉં છું। મિત્રો એ કોપી કર્યા પછી હું ફરીથી ટ્વિટર પર આવું છું અને અહીં બધું તેને પેસ્ટ કરી દઉં છું। મિત્રો આ મારો મેસેજ કે જે મારે ભરતી બોર્ડને ડિલિવર કરવાનું છે એ અહીં બાજુ મેં કરી લીધું। હવે સિમ્પલ મેઇન જે ટાસ્ક છે કે આપણે કઈ રીતે તેને ટેગ કરવાનું છે। તો મિત્રો સૌપ્રથમ આપણે આપણા મોબાઈલમાં જે આપણને જે સિમ્બોલ દેખાય છે @ આપણે તેને ક્લિક કરવાનું છે। મિત્રો આ ક્લિક કર્યા પછી તમને જે પણ વ્યક્તિને તમને ટેગ કરું, ફોર એક્ઝામ્પલ અત્યારે હું ગૌણ સેવાને અત્યારે ટેગ કરું છું, તો અહીં બાજુ હું લખીશ GSSB। મિત્રો GSSB લખતા તેનું એકાઉન્ટ આવી ગયું છું, તેને ટિક કરીશ એટલે અહીં બાજુ આને ટેગ થઈ ગયું। મિત્રો હવે હું એવું ઈચ્છું છું કે ભાઈ આપણા જે મુખ્યમંત્રીની ઓફિસ છે CMO, હું અત્યારે તેને ત્યાં બાજુ કરવાનું ઈચ્છું છું, તો અહીં CMO લખીશ તો તે પણ આવી ગયું। એના પછી આપણા જે વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ જાડેજા, હું તેમને પણ ટેગ કરું છું। મિત્રો એ પણ ટેગ થઈ ગયું। તેના પછી આપણે તમે જુઓ છો વારંવાર દીપક રાજાની સાહેબ ટ્વીટ કરતા હોય છે તો આપણે તેમને પણ ટેગ કરીએ। તો એ બાજુ હું દીપક રાજાની સાહેબને પણ ટ્વીટ કરી દઉં છું। સાથે એની સાથે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જમાવટના જે એડમિન છે દેવાંશીબેન જોશી, તે પણ અવારનવાર વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવતા હોય છે એટલે આપણે તેમને પણ ટેગ કરીએ। તો મિત્રો હું એ બાજુ દેવાંશી જોશીને પણ ટેગ કરી દઉં છું। મિત્રો એના પછી તમે ઈચ્છો તો તમે હર્ષ સંઘવી સરને અલગ અલગ તમામ વ્યક્તિને તમે આને ટેગ કરી શકો છો। તો મિત્રો હાલ પૂરતા આપણે આટલા વ્યક્તિને ટેગ કરીએ છીએ। મિત્રો આ બધું પતી ગયા પછી તમે ખાસ તમે જોશો કે અહીં જે સર્કલ તમને મેં વાત કરી હતી કે ઓલમોસ્ટ અડધું ફિલ થઈ ગયું છું, હું હજુ પણ અડધા લોકોને અહીં બધું ટેગ કરી શકું છું કારણ કે આપણી પાસે સ્પેસ છે। તો મિત્રો આ મેસેજ ટાઈપ કર્યા પછી સિમ્પલ તમે ઉપર જુઓ છો પોસ્ટ, તો આપણે અહીં બાજુ પોસ્ટ તમે જેમ કરશો તો તેમ લખેલું આવી જશે કે યોર પોસ્ટ વોઝ સેન્ટ, કે આપણે જે વ્યક્તિને જે મેસેજ ડિલિવર કરવો હતો તે વ્યક્તિને આ મેસેજ ડિલિવર થઈ ગયો છે। તો આપણે સિમ્પલ જોઈ લઈશું જે આપણે ટ્વીટ કર્યું છે આપણા પ્રોફાઇલ પર, અહીં ઉપર આપણે જઈશું, એના પછી પ્રોફાઇલ પર જઈશું તો તમે જોશો કે અહીં બાજુ અત્યારે રિસેન્ટમાં મેં જે વસ્તુ તેને ટ્વીટ કરી છે અહીં દેખાય છે મને જે અત્યારે જે RSAની જે ભરતી તે માટે હું ટ્વીટ કરેલ છે। તો મિત્રો આ મુજબ તમે પણ જે મેસેજ તમે ડિલિવર કરવા ઈચ્છતા હો, તમે પર્ટિક્યુલર જે કંઈક ભરતી બોર્ડને કરો, જે કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને તમે તમારો મેસેજ મોકલવા ઈચ્છતા હો તો તમે આ મુજબ તેને કરી શકો છો। મિત્રો જો તમને કંઈક ડાઉટ હોય તો ખાસ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો, બાકી આ મુજબ કરવાનું થાય છે। મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।